નમસ્કાર. સંતાના શાળા પરિવાર કલોલ વતી આપ સૌને યોગ દિનની હાર્દિક શુભેચ્છાઓ. કરે યોગ, રહે નિરોગ ઓર બઢાએ સહયોગ. આજે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિન અને એની ઉજવણીના ભાગરૂપે સંતાના શાળા પરિવાર આપ સૌને આમંત્રણ આપે છે અને હાર્દિક શુભેચ્છા પાઠવે છે. શરીર અને આત્મા માટે એક અમૂલ્ય ભેટ છે યોગ. પોતાની જાતને મળવા માટેની સુંદર તક છે યોગ. આજકાલના રોજિંદા જીવનમાં તણાવમુક્ત થવા અને મનની શાંતિ માટે યોગ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. પોતાની જાતનું આત્મા સાથેનું મિલન એટલે જ યોગ. યોગ દિન સમગ્ર વિશ્વમાં 21મી જૂને ઉજવવામાં આવે છે. જોકે આજની ઘણી યુવા પેઢી હવે પોતાના સ્વાસ્થ્ય માટે સભાન થઈ છે અને ઘણા લોકો માત્ર આજના દિવસે નહીં પરંતુ રોજબરોજના રોજિંદા ક્રમમાં પોતાની દિનચર્યામાં યોગને પ્રથમ સ્થાન આપે છે, જે ખૂબ જ પ્રશંસનીય છે. સંતાના શાળા કલોલમાંથી શાળાના શિક્ષક શ્રી અરવિંદ સર અને ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓએ ગાંધીનગર જિલ્લા વતી યોજાયેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં યોગ માટે સવારથી જ હાજરી આપીને આ કાર્યક્રમમાં ભાગ લઈ કાર્યક્રમમાં સફળ બનાવવાનો પોતાનો સિંહ ફાળો આપ્યો હતો. અન્ય શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ એક જ સ્થળે ઉપસ્થિત રહીને યોગ દિનની ઉજવણી કરી હતી. તો આ માટે જે કોઈ શાળા અને જે કોઈ વિદ્યાર્થીઓએ યોગ માટે ભાગ લીધો છે તે સર્વને ખૂબ ખૂબ અભિનંદન. હંમેશા પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહીએ અને પોતાના જીવનમાં યોગને આગળ સ્થાન આપીએ એ જ અભિલાષા સાથે સર્વને યોગ દિનની હાર્દિક શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.